વૈશ્વિક તણાવ વચ્ચે ભારત પણ હવે હાઇપરસોનિક વેપન ટેકનોલોજીમાં પ્રવેશી રહ્યું છે. એક કે બે નહીં, પરંતુ ભારત 5થી વધુ ઘાતક હાઇપરસોનિક મિસાઇલો વિકસાવી રહ્યું છે, જે ધ્વનિની ગતિ કરતાં 5 ગણી વધુ ઝડપે હુમલો કરે છે અને આ ક્ષમતાથી સુપર પાવર્સમાં પણ બેચેની જોવા મળી રહી છે અને તે ભારતના ભવિષ્યના યુદ્ધોમાં નિર્ણાયક ધાર આપશે. HSTDV એટલે કે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ ભારતનો પ્રથમ હાઇપરસોનિક પ્રયાસ છે. સ્કામજેટ ટેકનોલોજી આધારિત HSTDV એ 2020માં મેક 6ની ઝડપે સફળ ઉડાન ભરી હતી. સ્કામજેટ ટેકનોલોજી આધારિત HSTDVની ખાસિયત એ છે કે તે હવામાંથી ઓક્સિજન ખેંચી ઉડાન ભરે છે, અર્થાત તેમાં ઇંધણ ખૂબ ઓછું વપરાય છે અને સ્પીડ અનેક ગણી હોય છે. DRDO હવે આ ટેકનોલોજીને હથિયારોમાં તબદીલ કરી રહ્યું છે અને 2026 સુધીમાં ભારતને તેની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ મળશે. ભારત રશિયાના સંયુક્ત સાહસથી બની રહેલી બ્રહ્મોસ 2 મેક 7ની ગતિ સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ઉપરાંત સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ ટેકનોલોજી મેક 4.5થી 6ની ઝડપે આગામી પેઢીને એર-ટુ-એર મિસાઇલોમાં વપરાશે. શૌર્ય મિસાઇલનું નવું હાઇપરસોનિક વર્ઝન પણ મેક 7.5ની ઝડપ ધરાવે છે, જેને રોકવી અત્યંત મુશ્કેલ છે. ભારતનો સૌથી ખતરનાક અને રહસ્યમય પ્રોજેક્ટ છે હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ. આ HGV મેક 10+ની ઝડપે લક્ષ્યને ટાંકશે અને તેનું પહેલું વર્ઝન 2028થી 30 સુધીમાં આવી શકે છે, જે ભારતને ગ્લોબલ પાવર્સની બરાબરી પર લાવશે. DRDO હાઇપરસોનિક ટેકનોલોજી પર મોટું રોકાણ કરી રહ્યું છે, જે દર્શાવે છે કે ભારત હવે માત્ર ડિફેન્સ ખરીદનાર નહીં, પણ એક મોટો ઉત્પાદક પણ બન્યું છે. આમ HSTDV, બ્રહ્મોસ 2, SFDR આધારિત મિસાઇલ, હાઇપર વેરિયન્ટ અને હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ જેવી 5 હાઇપરસોનિક સિસ્ટમ્સ ભારતને ભવિષ્યના યુદ્ધો માટે સંપૂર્ણપણે સજ્જ કરશે અને વૈશ્વિક શક્તિ સંતુલનમાં એક મહત્વનો ફેરફાર લાવશે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.